રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. ચલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈએ આપણે ધોરણ 5 અંગ્રેજી. એમાં આપણે યુનિટ 4 એમાં 11મો પ્રશ્ન પહોંચાતા પ્રશ્ન 1 માં ચિત્ર જોઈને જવાબ આપો. પેલું 11મું ચિત્ર છે વોટ ઇઝ હી ડુઇંગ. તો એ શું કરે છે બાળક? જો સદીપુથીમાં પાઠ નંબર 21 ખોલો, બરાબર? તો એ છોકરો રડે છે, તો કૌંસમાં ક્રાઇંગ આપ્યું છે, તો આપણે લખશું હી ઇઝ ક્રાઇંગ. કયું ક્રાઇંગ? CRYING પેલું, ડબલ વાય થશે નહીં, બરાબર? ચાલો પછી 12મું છે વોટ ઇઝ સી ડુઇંગ. તો તે છોકરી છે તે સાયકલ ચલાવે છે, તો લખશું આપણે સી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો રાઇડિંગમાં કેવું લખશું? રાઇડિંગ અ બાઇસિકલમાં RIDING ઈ વાળું છે તે નહીં લખવું, ઈ આપણે નીકળી જાય ING માં, બરાબર? એટલે પેલું જે છે તે લખશું તેમાં. પછી 13મું છે વોટ ઇઝ હી ડુઇંગ. તે શું કરે છે? તો સૂતો છે છોકરો, બરાબર? તો આપણે સ્લીપિંગ, હી ઇઝ સ્લીપિંગ. તો સ્લીપિંગ ક્યું લખશું? SLEEPING, ડબલ P વાળું નહીં લખીએ, કેમ કે સ્લીપ મૂળનું છે એમાં પાછળ ડબલ ઈ છે, બે સ્વર છે, એટલે ડબલ P નહીં કરીએ. ચાલો પછી 14મું છે વોટ ઇઝ સી ડુઇંગ. તો તેણી બેઠી છે, તો સી ઇઝ સિટિંગ. સિટિંગમાં SITTING, બરાબર? SIT મૂળરૂપ છે, T ની આગળ સ્વર છે એટલે ડબલ T કરીને ING. પછી 15મું છે વોટ ઇઝ હી ડુઇંગ. શું કરે છે? પતંગ બનાવે છે, તો હી ઇઝ મેકિંગ અ કાઇટ. મેકિંગમાં પેલું નહીં લખી, બીજું પેલામાં ઈ વાળું છે MAKEING, તો એ નહીં આવે, ઈ નીકળી જાય તો આવશે, એટલે બીજું લખશું. તો 16મું છે વોટ ઇઝ સી ડુઇંગ. તે કૂદે છે, બરાબર? જમ્પ મારે છે, તો સી ઇઝ જમ્પિંગ. જમ્પિંગમાં આપણે કેવું લખશું કૌંસમાંથી? ડબલ P વાળું નહીં, JUMPING, જમ્પિંગ. પછી 17મું છે વોટ ઇઝ હી ડુઇંગ. છોકરો શું કરે છે? બોલનો કેચ કરે છે, તો હી ઇઝ કેચિંગ ધ બોલ. કેચિંગમાં કયું લખશું આપણે? CATCHING, ડબલ H વાળું નહીં લખીએ. ચાલો પછી 18મું છે વોટ ઇઝ હી ડુઇંગ. શું કરે છે છોકરો? તો ઝાડ પર ચડે છે, બરાબર? તો હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો ક્લાઇમ્બિંગમાં આપણે ડબલ B વાળું નહીં, CLIMBING, બરાબર? તે લખશું. પછી 19મું છે વોટ ઇઝ સી ડુઇંગ. શું કરે છે તે? હોપિંગ, કૂદે છે, કૂદાકૂદ કરે. તો સી ઇઝ હોપિંગમાં કેવું લખશું આપણે? ડબલ P વાળું. HOP મૂળરૂપ છે, તો P ની આગળ સ્વર આવ્યો એટલે P બેવડે, એટલે HO ડબલ PING તે. ચાલો પછી 20મું છે વોટ ઇઝ સી ડુઇંગ. શું કરે છે? તે વાંચે છે, બરાબર? તો સી ઇઝ રીડિંગ અ બુક. રીડિંગમાં કયું લખશું? RADING, ડબલ D કરશું નહીં. ચાલો 21મું છે વોટ ઇઝ સી ડુઇંગ. તે છોકરી ઊભી છે, તો સી ઇઝ સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગમાં આપણે કેવું લખશું? ડબલ D વાળું નહીં, STANDING, સ્ટેન્ડિંગ, એક એન વાળું. ચાલો પછી 22મું છે વોટ ઇઝ હી ડુઇંગ. શું કરે છે? ફેંકે છે બોલને, તો હી ઇઝ થ્રોઈંગ અ બોલ. થ્રોઈંગમાં આપણે કેવું લખશું? ડબલ બે વાર છે એ નહીં, પણ પેલું THROWING, થ્રોઈંગ. પછી 23મું છે વોટ ઇઝ સી ડુઇંગ. શું કરે છે? હસે છે, તો સી ઇઝ લાફિંગ. લાફિંગમાં કેવું લખશું આપણે? LAUGHING, બરાબર? ઈ વાળું નહીં, ઈ કાઢી નાખશું, ઈ ન આવે. 24મું વોટ ઇઝ સી ડુઇંગ. શું કરે છે તે? રંગોળી દોરે છે, તો લખશું સી ડ્રોઈંગ અ રંગોળી. ડ્રોઈંગમાં કયું લખશું આપણે? DRAWING વાળું. બે વાર W છે, તે બીજું નહીં, પેલું છે તે લખશું. 25મું છે વોટ ઇઝ સી ડુઇંગ. તો શું કરે છે? સી પુશિંગ ધ ટેબલ. ટેબલને ધક્કો મારે છે, તો પુશિંગમાં કેવું લખશું આપણે? PUSHING, બીજું રીતે પેલું કૌંસમાં છે તે ડબલ H વાળું લખશું નહીં. 26મું વોટ ઇઝ સી ડુઇંગ. તો
સી ટેકિંગ એન એપલ, એટલે સફરજન લે છે બાસ્કેટમાંથી, ટોપલીમાંથી. તો ટેકિંગ માં કેવું લખશું? ટી એ ટી આઈ એન જી. ઈ વાળું નહીં, આપણે ઈ છે ઈ કાઢી નાખવાનું આઈએનજી કર્યું ત્યારે. ચાલો પછી 27 નું છે વોટ ઇઝ હી ડુઈંગ. તો હી ઇઝ ગિવિંગ અ બલૂન. ફુગ્ગો આપે છે, બરાબર? જે ભાઈ છે આ તે હી ઇઝ ગિવિંગ અ બલૂન. તો ગિવિંગ માં કેવું લખશું? બીજું જી આઈ બી આઈ એન જી. જી આઈ બી ઈ આઈ એન જી નહીં, બરાબર? ઈ કાઢવાનું આવે. 28 નું વોટ ઇઝ સી ડુઈંગ. શું કરે છે? બ્રશ કરે છે, એટલે સી બ્રશિંગ ટીથ. તો બ્રશિંગ માં આપણે કેવું લખશું? બી આર યુ એસ એચ આઈ એન જી. ડબલ એચ વાળું લખશું નહીં, પેલું લખશું. ચાલો પછી 29 નું વોટ ઇઝ હી ડુઈંગ. શું કરે છે છોકરો? તો હી ઇઝ ઓપનિંગ ધ ડોર. દરવાજો ખોલે છે. તો ઓપનિંગ માં કેવું લખશું? ઓ પી ઈ એન આઈ એન જી. ડબલ એ વાળું લખશું નહીં, પેલું લખશું એમાં. પછી 30 નું વોટ ઇઝ સી ડુઈંગ. તો કે સી ઇઝ પુલિંગ અ બેગ. એટલે બેગ ને ખેંચે છે, બરાબર? તો પુલિંગ માં કેવું લખશું? પી યુ ડબલ એલ આઈ એન જી. પી યુ એલ આઈ એન જી નહીં લખીએ, પી યુ ડબલ એલ આઈ એન જી વાળું. પુલનો પુલિંગ નું મૂળ રૂપ છે પી યુ ડબલ એલ, પુલ, બરાબર? એટલે પુલિંગ પી યુ ડબલ એલ આઈ એન જી વાળું. પછી વોટ ઇઝ સી ડુઈંગ. શું કરે છે? સી ઇઝ ક્લીનિંગ ધ રૂમ. રૂમ ને સ્વચ્છ કરે છે. તો આ ક્લીનિંગ માં કેવું લખશું? સી એલ ઈ એ એન આઈ એન જી. ડબલ એન વાળું લખશું નહીં, પેલું લખશું એમાં, બરાબર? ચાલો પછી 32 નું વોટ ઇઝ હી ડુઈંગ. તો કે હી ઇઝ વોકિંગ. ચાલે છે. તો વોકિંગ માં કેવું લખશું? પેલું ડબલ યુ એલ કે આઈ એન જી વાળું, ડબલ કે વાળું લખશું નહીં. ચાલો હવે પછીનો છે પ્રશ્ન બીજો, એમાં હુ એટલે કોણ. તમારે ભૂતિ પ્રશ્ન પૂછ્યો હોય તો અહીંયા આપણે નામ લખી નાખીએ એટલે જવાબ આપણને મળે. તો કે આ કેવું છે? હુ ઇઝ બ્રશિંગ ટીથ. એટલે બ્રશ કોણ કરે છે? દાંત સ્વચ્છ કોણ કરે છે, બરાબર? તો અહીંયા આપણે હુ ની જગ્યાએ નામ લખી દે, કોઈ પણ જે હોય જે કરતો હોય, રામ, દેવ કે રમેશ એ લખીએ, અને બાકીનું બધું એને જ આવશે કે દેવ ઇઝ બ્રશિંગ ટીથ, બરાબર? તમારે આમાં ચિત્રમાં જોઈને જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે હુ ઇઝ બ્રશિંગ ટીથ. કોણ બ્રશ કરે છે? ચિત્રમાં જુઓ તો કે દેવ, બરાબર? ચિત્રમાં દેવ બ્રશ કરે છે. તો હુ ની જગ્યાએ આપણે લખવાનું દેવ. દેવ ઇઝ બ્રશિંગ ટીથ. આ હુ જે છે ભૂતિ પ્રશ્ન પૂછ્યો છે આપણે હુ, તો અહીંયા આપણે લખશું જવાબમાં દેવ. બાકીનું જે છે હુ ઇઝ બ્રશિંગ ટીથ, તો આપણે દેવ ઇઝ બ્રશિંગ ટીથ, બરાબર? હુ ની જગ્યાએ આપણે ફક્ત નામ મૂકીએ અને પાછળ બધું એને લખવાનું થાય. તો પ્રશ્ન નામ છે હુ ઇઝ બ્રશિંગ ટીથ. પ્રશ્ન પૂછ્યો છે, બરાબર? તો આપણે હુ ની જગ્યાએ શું લખ્યું? દેવ. ચિત્રમાં જોવાનું છે એમાં દેવ બ્રશ કરે છે. તો દેવ આ બધું એને શું કહેવાનું? દેવ ઇઝ બ્રશિંગ ટીથ. ફૂલ પોઈન્ટ, બરાબર? પછી બીજું આગળ છે કે હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. કોણ ઝાડ પર ચડે છે? તો આપણે ચિત્રમાં જુઓ, ઝાડ પર કોણ ચડવાનો પ્રયત્ન કરે છે? તો કે સોમન, બરાબર? તો અહીંયા આપણે લખીએ ને જવાબમાં હુ કાઢી. સોહન is climbing a tree, બરાબર? પ્રશ્ન તો who is climbing a tree. તો who ની જગ્યાએ આપણે શું લખ્યું? સોહમ. સોહમ is climbing a tree, બરાબર? ચાલો તો આપણે who ની જગ્યાએ ફક્ત આપણે નામ લખીએ અને આખું વાક્ય બધું પાછળનું લખી નાખવાનું, અને એક આપણે ક્વેશ્ચન માં છે એ જગ્યાએ ફૂલ પોઈન્ટ કરવાનું, બરાબર? ચાલો ત્રીજું છે હુ ઇઝ સ્વિમિંગ. કોણ તરી રહ્યું છે? ચિત્રમાં જુઓ તો કે ઇમરાન, બરાબર? ઇમરાન ઇઝ સ્વિમિંગ. ઇમરાન તરી રહ્યો છે. ચાલો પછી ચોથું હુ ઇઝ વોચિંગ ટીવી. ટીવી કોણ જોવે છે? ચિત્રમાં જુઓ તો કે હર્ષા. હર્ષા ઇઝ વોચિંગ ટીવી. ચાલો પછી પાંચમું છે હુ ઇઝ વોશિંગ ક્લોથ. કપડા કોણ ધોવે છે? ચિત્રમાં જુઓ જોઈએ કોણ ધોવે છે? તો કે મીરા. અહીંયા લખશું મીરા ઇઝ વોશિંગ ક્લોથ્સ. પછી છઠ્ઠું છે હુ ઇઝ સ્કીપિંગ. દોડું કોણ કૂદે છે? ચિત્રમાં જુઓ કોણ કૂદે છે?
પછી હુ ઇઝ પ્રેઇંગ, પ્રાર્થના કોણ કરે છે? ચિત્રમાં જુઓ કોણ પ્રાર્થના કરે છે? મમતા. તો મમતા ઇઝ પ્રેઇંગ. પછી નવમું હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, પતંગ કોણ ચગાવે છે? જુઓ ચિત્રમાં તો કે અમર, બરાબર. તો અહીંયા આપણે લખશું અમર ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. પછી 10મો હુ ઇઝ રીડિંગ અ બુક, ચોપડી કોણ વાંચે છે? તો કે દિવ્યા. તો અહીંયા લખશું આપણે દિવ્યા ઇઝ રીડિંગ અ બુક. ચાલો પછી 11મો હુ ઇઝ પિકિંગ ફ્લાવર્સ, ફૂલ કોણ છૂટે છે? તો ફૂલ કોણ વીણે છે? તો કે હેમા. હેમા ઇઝ પિકિંગ ફ્લાવર્સ, બરાબર. ચાલો પછી છે 12મો હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ, ફૂટબોલ કોણ રમે છે? જુઓ જે ચિત્રમાં કે જય, તો જય ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. પછી હુ ઇઝ સિંગિંગ, કોણ ગાય છે? જુઓ તો વેદ, બરાબર. તો વેદ ઇઝ સિંગિંગ. પછી એટલે વેદ ઇઝ સિંગિંગ એટલે વેદ ગાય છે. પછી હુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ, ઘર કોણ ચોખ્ખું કરે છે, સ્વચ્છ કરે છે? કે રાહુલ, બરાબર. તો રાહુલ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3, સંવાદ પૂર્ણ કરો. એટલે આપણે ડાયલોગ કહીએ, ઇંગ્લિશમાં કહેવાય તો ડાયલોગ, બરાબર. તો અહીંયા આપણે એક સંવાદ આપ્યો છે કે મિહિર અને અમર બંનેની વાતચીત છે, તેનો એક નાનકડો અહીંયા ભાગ આપેલો છે. તો એ શું વાત કરે છે? ઉપર કૌંસમાં છે કે હિયર યુ આર, પછી યસ મિહિર, થેન્ક યુ ને કટ ધીસ રિબન. એટલે કે હિયર યુ આર એટલે આ રહી વસ્તુ, એટલે કે આ રહી. પછી યસ મિહિર, હા મિહિર, થેન્ક યુ એટલે આભાર તારો, ને કટ ધીસ રિબન એટલે આ રિબન કાપ, બરાબર. તો પેલું છે મિહિર બોલે છે, આ બે ટકા એટલે આપણને ખબર છે કે બોલે છે, કહે છે, બરાબર. મિહિર સેઝ અમન પ્લીઝ હેલ્પ મી. મિહિર કહે છે અમનને કે મને મદદ કર, પ્લીઝ હેલ્પ મી, મને મદદ કર. તો અમન કહે છે કે યસ મિહિર. તો અહીંયા આપણે લખશું આ અમન હા પાડે છે, યસ મિહિર, હા મિહિર, બરાબર. મદદ કરવાનું કહે છે એટલે મિહિર અમન હા પાડે છે. તમે પણ તમારા મિત્ર હોય એને કામ કરાવો છો ને, કાઈ પણ કહીએ તો એને મદદ કરો છો ને, એમાં મને કીધું હા, યસ મિહિર, હા મિહિર. પછી મિહિર કહે છે પ્લીઝ કટ ધીસ રિબન. મિહિર એને કામ કહે છે, મહેરબાની કરીને આ રિબન કાપ. કટ ધીસ રિબન, બરાબર. આપણે કોઈને કામ કેવું હોય તો મહેરબાની કરીને પ્લીઝ થી કહે, મહેરબાની કરીને આ કામ કરી દે, બરાબર. કે ભાગ ધમકી તો નો કહેવાય, અરે કાપી દે રિબન એમ કહીએ તો નો કાપી દે. એટલે પ્લીઝ મહેરબાની કરીને આ રિબન કાપી દે, એટલે પટ્ટી, બરાબર. તો અમન કે છે શું કે હિયર યુ આર, કાપી અને નાખે છે. અમન કે હિયર આ રહી લે, શું થાય? આ રહી લે આપે છે. હિયર યુ આર, આ રહી. ચાલો એને કાપી દીધી, નાખી દીધી. તો પછી મિહિર શું કે થેન્ક યુ અમન, બરાબર. એનો આભાર માન્યો, થેન્ક યુ અમન, થેન્ક યુ અમન, તારો આભાર. સમજાણું આખો સંવાદ? પેલા મિહિર બોલે છે અમન પ્લીઝ હેલ્પ મી, તો પછી અમન કહે છે યસ મિહિર, હા. તો મિહિર કહે છે પ્લીઝ કટ ધીસ રિબન, મહેરબાની કરીને આ રિબન કાપ. તો અમન પછી કાપી નાખે છે કે હિયર યુ આર, આ રહી લે, આ રહી. મિહિર કહે છે થેન્ક યુ અમન, આભાર તારો. ચાલો ડાયલોગ નંબર 2 છે, કૌંસમાં આપેલું છે ગો એન્ડ સિટ ડાઉન એટલે જા અને બેસી જા, બરાબર. પ્લીઝ ગિવ મી એટલે મહેરબાની કરીને મને આપ. પછી યસ મેડમ, હા મેડમ, તો આ મેડમ. કમ હિયર એટલે અહીં આવો, બરાબર. ચાલો તો આમાં ટીચર અને મોહનનો સંવાદ છે, શિક્ષક અને સ્ટુડન્ટ, વિદ્યાર્થીનો, બરાબર. તો ટીચર કહે છે અહીં શું કહેતો ટીચર છે મોહન
કે ટીચર શું કહેતા હોય બરાબર પ્લીઝ ગીવ કમ હિયર શું કહેતા હોય ટીચર કહે છે કમ હિયર મોહન એટલે અહીં આવ મોહન ટીચર કહે છે મોહનને બરાબર કમ હિયર ટીચર કહે છે મોહન અહીં આવ ચાલો પછી મોહન શું કહે હા પડે કે ના બરાબર યસ મેડમ હા કહે હા મેડમ તો યસ તમને કોઈ પણ કામ કહેવામાં આવે છે કે ચોક લઈ આવો કે આમ કરો તો એક ના બદલે કેટલા છોકરા તમે આવો છો 10 જણા ઉભા થાય હું તો હું જોયું કરો છો ને જોડો હું લઈ આવું ઘરે કામ કરો છો મમ્મી પપ્પા કીએનું હે એમાં ના પાડો છો તો ઘરે પણ કરવાનું કામ અત્યારે થઈ જોયું તમે કામ મદદ કરવાની મમ્મી પપ્પાને બરાબર કે નાના ભાઈ બહેનોને રમાડવાના હિસ્સો નાખવાના બધું કરવાનું ચલો તો મોહન કહે છે યસ મેડમ હા મેડમ તો પછી ટીચર શું કહે છે પ્લીઝ ગીવ મી યોર બુક મહેરબાની કરીને મને તારી ચોપડી આપ પ્લીઝ give me your book તો લખેલું છે બરાબર મહેરબાની કરીને તારી ચોપડી આપ તો પછી મોહન શું કહે છે હિયર યુ આર આ રહી લ્યો આપે છે બરાબર આ રહી તો ટીચર પછી શું કહે છે થેન્ક યુ મોહન આભાર મોહન ગો એન્ડ સિટ ડાઉન જા અને બેસી જા બરાબર તો બે બેસે ગો એન્ડ સિટ ડાઉન Go and sit down. ચાલો આખું શું થયું તમારે કે ટીચર સે કમ હિયર મોહન શિક્ષિકા બેન કહ્યું શિક્ષક અથવા શિક્ષિકા જે હોય તે બરાબર કીધું કે કમ હિયર મોહન મોહન અહીં આવો આ મેડમ છે એટલે શું હશે શિક્ષિકા જોઈએ પછી મેડમ બોલે છે મોહન કહે છે મેડમ એટલે શિક્ષિકા છે બરાબર તો મોહન કહે છે યસ મેડમ હા બહેન તો ટીચર કહે છે શિક્ષિકા કે પ્લીઝ ગીવ મી યોર બુક મહેરબાની કરીને મને તારી ચોપડી આપ પછી મોહન કહે છે હિયર યુ આર આ રહી લેવો બરાબર પછી ટીચર કહે છે શિક્ષિકા બેન કહે છે થેન્ક યુ મોહન આભાર મોહન ગો એન્ડ સિટ ડાઉન જા અને બેસી ચાલો ડાયલોગ નંબર 3 એમાં કૌંસમાં શબ્દો આપેલા છે વોટ ઇઝ હર નેમ I am fine she is my sister how are you બરાબર તો રાજ અને રમણનો સંવાદ છે આ તો રાજ બોલે છે રાજ કહે છે હેલો રમણ પછી શું આવશે હેલો રમણ how are you બરાબર રમણ કેમ છો તો આપણે લખશું પહેલામાં how are you હેલો રમણ how are you પ્રશ્નાર્થી પૂછે છે તો આપણે જવાબ શું દઈએ તો આપણે પૂછે કેમ છો તો આપણે કહીએ I am fine હું મજામાં છું બરાબર સરસ હું સરસ છું આ રમણ છે I am fine thank you હું મજામાં છું તારો આભાર કોઈ આપણે પૂછે કેમ છો તો આપણે એને આભાર કહેવો પડે I am fine thank you પછી રાજ બોલે છે રાજ છે who is she હવે જે આ રમણ છે ત્યારે કોઈ નાની છોકરી હશે એને પૂછે કે who is she આ કોણ છે બરાબર તો કે છે કે she is my sister બરાબર શું જવાબ આપે છે who is she તો she is my sister તેની મારી બહેન છે તો તરત પૂછે છે તો આ હર નેમ ઇઝ નિકિતા ખબર પડે તો આ જોઈ લેવાય આન્સર જવાબ એ તો બાકી છે ઘર નેમ નિકિતા તો આગળ શું હોય આજે એનું નામ પૂછ્યું હોય બરાબર તો વોટ ઇઝ હર નેમ પછી પૂછે છે કે વોટ ઇઝ હર નેમ એનું નામ શું છે તો જવાબ આપે છે રમણ કે હર નેમ ઇઝ નિકિતા બરાબર આખો ડાયલોગ ફરીથી
છે